આવતીકાલે ગુજરાતની 25 સહિત દેશની 93 સીટો પર મતદાન થવાનું છે તો ગુજરાતમાં 266 જેટલા ઉમેદવારો ચૂંટણી માટે મેદાનમાં છે। ખેડા જિલ્લાના કપડવંજની વાત કરીએ તો કપડવંજમાં 121 લોકસભા ચૂંટણીની તૈયારીઓ એમપી હાઈસ્કૂલ ખાતેથી લોકસભા 2024ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તો ખેડા લોકસભા ચૂંટણી 2024ને લઈ તૈયારીઓ શરૂ થઈ છે। મતદારો સરળતાથી મતદાન કરી શકે તેવી તૈયારીઓ કરવામાં આવી છે। વધુ મતદાન થાય તેવા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે। 326 બૂથ પર ઈવીએમ મોકલવાની તજવીજ હાથ ધરાઈ। કપડવંજમાં 1630નો સ્ટાફ મતદાન પ્રક્રિયામાં જોડાયો। કપડવંજ વિધાનસભા મત વિસ્તારમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરાઈ છે। આ અંતર્ગત પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ સ્ટાફ તેમજ શિક્ષકો મતદાન પ્રક્રિયાની કામગીરીમાં જોડાયા। ગુજરાતમાં 7 મેના રોજ ચૂંટણી થશે। પહેલો તબક્કો 21 રાજ્યોની 102 સીટ માટે ચૂંટણી થશે। બીજો તબક્કો 13 રાજ્યોની 89 સીટ માટે ચૂંટણી થશે તો ત્રીજો તબક્કો 12 રાજ્યોની 94 સીટો પર ચૂંટણી થશે। ગુજરાતની 25 સીટો પર મતદાન થવાનું છે, જેની તૈયારીઓ શરૂ આવતીકાલે થવાની છે। તો કપડવંજમાં 121 લોકસભા 7 મેના રોજ મતદાન થશે। તમામ તબક્કાની ચૂંટણીઓ બાદ 4 જૂને મતગણતરી થશે।